ના આશીર્વાદોનું વાંચન કરાવ્યું છે બ્રાહ્મણોની પાસે. તમે કળશની પૂજા કરો ને યજ્ઞમાં લગ્નમાં, તો જે વ્યક્તિ પૂજા કરે છે એને 5 પ્રકારના સ્વસ્તિ પુણ્ય વાંચનની વિધિમાં બ્રાહ્મણો આશીર્વાદ આપે. કેવા આશીર્વાદ આપે? પ્રથમ કહે છે કલ્યાણમ ભવતુ. કલ્યાણ તમારું બ્રાહ્મણો છે ને એ સ્વસ્તિ પુણ્ય વાચન કળશની જ્યારે વિધિ થતી હોય અને જમણા ખંભે કળશનો સ્પર્શ કરાવે, શ્રીફળ અને કળશનો નીચે મુકાવી 2 હાથ જોડી અને બ્રાહ્મણો પાસે આશીર્વાદની અપેક્ષા યજમાન કરે છે, ત્યારે એને બ્રાહ્મણ કહે છે કે અસ્તુ પુણ્યમ, પેલા તમારા પુણ્યની વૃદ્ધિ થશે. પુણ્યની વૃદ્ધિ ક્યારે થાય અને ક્યારે આપણને સાબિત થાય કે આપણે પુણ્ય કરેલું છે અને પુણ્યનું આપણી પાસે બેલેન્સ છે? તમે જ્યારે કોઈ પણ સારું કામ કરવા માટે બેસો, સત્કર્મ કરવા માટે બેસો, તમે ધાર્મિક ક્રિયાઓની અંદર બેસો, તમને એનો દિવ્ય લાભ પ્રાપ્ત થાય. તમારા વંશજોનું પુણ્ય જ્યારે ભેગું થાય ને ત્યારે તમારા ઉપરથી કદાચ ને ઘાત આવતી હોય ને તો એ ઘાત પસાર થઈ જાય. આપણે ક્યારેક આપણી ઉપર ઘાત આવી હોય તો ફોટેક ઉપર જતા હોય હાઈવે ઉપર અને મૃત્યુના મુખમાંથી બચી જઈએ એટલે શું કહીએ કે આપણા ગૌઢાના પુણ્ય આપણને આડા આવ્યા. એ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું છે સ્વસ્તિ પુણ્ય વાચનનો પહેલો આશીર્વાદ બ્રાહ્મણો આપે છે કે અસ્તુ પુણ્ય, તમારા પુણ્યની વૃદ્ધિ થાઓ. બ્રાહ્મણો પરમાત્માને કહે છે કે અમારા યજમાનના પુણ્યની વૃદ્ધિ થાય. વેદ મંત્રમાં આશીર્વાદ આપે છે. બીજું કલ્યાણમ ભવતુ, કે તમારા પરિવારનું, તમારા સંતાનોનું કલ્યાણ થાઓ. અને એટલું તમે નક્કી રાખજો કે જો તમારું કલ્યાણ થતું હોય, તમારા સંતાનોનું કલ્યાણ થતું હોય અને તમે ભાગ્યશાળી હોય ને તો જ તમે એ વિધિ કરવા માટેનો વિચાર પ્રગટ કરી શકો. તમારું કલ્યાણ થવાનું હોય તો જ, બાકી તમને એનો વિચાર આવતો નથી. એ તમારું કલ્યાણ છે. એનાથી આગળ જાઓ તો ત્રીજા બ્રાહ્મણો આશીર્વાદ આપે છે સ્વસ્તિ પુણ્ય વાંચનમાં કે કર્મ વૃદ્ધ્યતા, તમારા સત્કર્મની વૃદ્ધિ થાઓ. તમારા જીવનની અંદર તમને જ્યારે જ્યારે તમારા સત્કર્મ વધે ને એટલે તમારા દોષ હોય એનો નાશ થાય. અને એ દોષનો નાશ કરવા માટે સત્કર્મની વૃદ્ધિ કરવી પડે. જ્યાં સુધી તમારા ઘરમાં ગીતાજીનું પુસ્તક હોય કે સારું પુસ્તક હોય, એ તમે વાંચો નહીં ને તો એને એક જગ્યાએ ગમે ત્યાં મૂકી દો ને તો એના ઉપર રજ ચડી જાય, ધૂળ ચડી જાય. પણ જો તમે એને સાફ ન કરો તો એ રજ ચડવા જ માંડે. પણ તમે દરરોજની માટે એને સાફ કરી અને ક્યારેક પત્તું વાંચો તો એમાંથી તમને જ્ઞાન મળે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે તમે જ્યારે સત્કર્મ થતું એમાં સહભાગી થાવ તો તમારું કલ્યાણ થાય. એટલા માટે કર્મ વૃદ્ધિતા એવા આશીર્વાદ આપે કે તમારા સારા કર્મની વૃદ્ધિ થાવ. રમેશની માટે તમને કોઈનું ખરાબ કરવાનો વિચાર પણ પ્રાપ્ત ન થાય અને તમે કોઈ દિવસ કોઈનું મનથી ખરાબ ન ઈચ્છો એટલે તમારું કોઈ દિવસ ખરાબ ન થાય. તમે કોઈનું ગુરુ ઈચ્છો એટલે પહેલા તમારું ગુરુ થાય, પછી બીજાનું થાય. એટલા માટે બ્રાહ્મણો કહે
કર્મ વૃદ્ધ્યતા, તમારા સારા કર્મની વૃદ્ધિ થાઓ. એનાથી આગળ ચોથા આશીર્વાદ બ્રાહ્મણો આપે છે. આયુષ્ય મતે સ્વસ્તિ, તમને નિરોગી અને દીર્ઘ લાંબી આયુષ્ય પ્રાપ્ત થાઓ. એટલે આપણે આયુષ્ય કળિયુગ પ્રમાણે કેટલી છે? મનુષ્યની 100 વર્ષની. કળિયુગમાં મનુષ્યની આયુષ્ય 100 વર્ષની બતાવી છે. પણ અત્યારે આ કળિયુગની અંદર આયુષ્ય ધીમે ધીમે ઓછું થાય છે. બહુ ભાગ્યશાળી જીવ હોય તો 100 વર્ષ ને પસાર પણ કરે છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ આશીર્વાદ તમે બ્રાહ્મણો પાસે માગો છો, એટલે બ્રાહ્મણો પરમાત્માને કહે છે કે અમારા યજમાનને નિરોગી અને લાંબી આયુષ્ય મળે. તમને ભૂદેવ એમ નો કે તમને 85 વર્ષનું જ આયુષ્ય મળે, પણ તમને શું કે તમને નિરોગી અને લાંબુ આયુષ્ય મળે. આયુષ્ય મતે સ્વસ્તિ, તમને સારું આયુષ્ય પ્રાપ્ત થાય અને નિરોગી. જો તમારું કદાચ 100 વર્ષનું આયુષ્ય હોય કે એનાથી ઓછું હોય, કદાચ 70 વર્ષનું હોય, તો પણ એ આયુષ્યમાં તમારું નિરોગી આયુષ્ય છે ને એ વધારે ઉત્તમ છે. પાણીનો ગ્લાસ પણ તમારી જાતે પી લ્યો, એ તમારું નિરોગી આયુષ્ય છે. તમે બીજાની રાહ જુઓ કે મને પાણીનો ગ્લાસ ક્યારે આપશે, ક્યારે હું પીશ, તો આપણી અશક્તિ આવી હોય શરીરમાં તો એ ન બની શકે. એટલે તમને બ્રાહ્મણો આશીર્વાદ આપે છે કે હે પરમાત્મા, અમારા યજમાનને લાંબી અને નિરોગી આયુષ્ય મળે. એટલા માટે સ્વસ્તિ પુણ્ય વાંચનની વિધિ કરવાથી નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય. એનાથી આગળ છેલ્લે અસ્તુ શ્રીહિ, એટલે એનો અર્થ એવો છે કે હે પરમાત્મા, અમને સારી લક્ષ્મી પ્રાપ્ત થાય. તો કેવી લક્ષ્મી? તમે પરમાત્માની પાસે પૈસા માંગશો ને તો કેવા પૈસા મળશે તમને? આજે કદાચ 5000 આવ્યા હોય તો બીજે દિવસે 10,000 ક્યારેક દેવા પડે છે. પણ અહીંયા અસ્તુ શ્રી, તમને એવી લક્ષ્મી મળે કે એ લક્ષ્મી આવવાથી તમારા ઘરની અંદર ધન ધાન્ય સમૃદ્ધિની વૃદ્ધિ કરનારી બને. સારી જગ્યાએ લક્ષ્મી તમે વાપરી શકો, તમને સારા વિચાર પ્રાપ્ત થાય. આવી લક્ષ્મી છે એ સ્વસ્તિ પુણ્ય વાંચનથી પ્રાપ્ત થાય છે કે તમે સત્કર્મમાં એ લક્ષ્મી વાપરી શકો, સારી જગ્યાએ વાપરી શકો, તમારા સંતાનો એ શાંતિથી એ લક્ષ્મી વાપરી શકે, ધન ધાન્ય વાપરી શકે. એટલા માટે અસ્તુ શ્રી, સારી લક્ષ્મી અમને પ્રાપ્ત થાય. આવું સ્વસ્તિ પુણ્ય વાંચન નંદ બાબાએ કરાવ્યું. બ્રાહ્મણો પાસે પિતૃઓનું અર્ચન કરાવ્યું, પિતૃઓની પૂજા કરી. અને ત્યાર પછી આખા ગોકુળની અંદર